નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયાના તબક્કા જે છે એ કેટલા હોય છે. દરેક તબક્કા, દરેક પ્રક્રિયાની અંદર લગભગ કેટલો સમય જતો હોય છે અને સ્ટેપ બાય સ્ટેપ શું પ્રક્રિયા થતી હોય છે. સમગ્ર પ્રક્રિયા જે છે આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું, તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. તો વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં સૌપ્રથમ જોઈએ તો સૌથી પહેલાં તો ઓફિશિયલ જાહેરાત આવતી હોય છે, જે વર્તમાનપત્રોમાં જાહેરાત આવે છે. તો પહેલો તબક્કો એ છે કે પહેલાં ઓફિશિયલ જાહેરાત આવી. તો અહીંયા આપણે અત્યારે જે ટેટ 1ની 11,000ની જે ભરતી જાહેર થઈ છે એના સંદર્ભમાં સાથે સાથે કેટલો સમય લાગી શકે છે એ પણ હું તમને જે છે માહિતી સાથે સાથે આપતો રહીશ. આપણે અનુભવથી અને અત્યાર સુધીની જે પ્રક્રિયાઓ જે થઈ છે કે એ ભરતીમાં પણ જે સમય જે લાગ્યા હતા એ ઉપરથી જે છે એ અંદાજિત કેટલા સમયમાં ભરતી પૂર્ણ થઈ શકે એ પણ આપણે અહીંયા જણાવીશું. તો ઓફિશિયલ જાહેરાત તો જે છે આવી ગઈ છે. અને બીજો વસ્તુ છે કે ફોર્મ ભરવાનો સમય જે છે એની વાત છે. તો ફોર્મ ઓનલાઈન ભરવા અને સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા. તો આ બીજો તબક્કો હોય છે અને એની અંદર જે છે અહીંયા આ ભરતીની વાત કરીએ તો 24 એપ્રિલ સુધીમાં આ જે પ્રક્રિયા જે છે એ ચાલવાની છે. ફોર્મ જો ભરાઈ જતા હોય છે ને એના પછી જે હોય છે એ દરેક જિલ્લા ઉપર જે આ સ્વીકાર કેન્દ્રો રાખવામાં આવેલા હોય છે. ફોર્મ ભરવામાં એવું હોય છે કે તમે કોઈપણ જિલ્લાની અંદર તમારું ફોર્મ જે છે એ જમા કરાવી શકો છો. પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ને એની પ્રિન્ટઆઉટ લેવાની હોય છે. પછી ઓનલાઈનની અંદર તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરો તો તમારે નવી પ્રિન્ટ કાઢવાની હોય છે. અને આ પ્રિન્ટ સાથેનું ફોર્મ તમે ગુજરાતમાં જે પણ સેન્ટરો આપેલા હોય એમાંથી કોઈ પણ સેન્ટર ઉપર જમા કરાવી શકો છો. એવું જરૂરી નથી કે તમે જે જિલ્લાના હોય એ જિલ્લામાં જ જમા કરાવવું. તો આ તમામ જિલ્લામાંથી જે પણ મટીરિયલ જે છે એ બધું જ જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી જે છે ત્યાંથી મંગાવવામાં આવે છે. અને ત્યાં જે છે એ પ્રોવિઝનલ મેરિટ જે છે બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેની અંદર તમામ પ્રમાણપત્રો અને ડિગ્રીને આ બધું જે છે એ ક્રોસ ચેક થાય છે, ગણવામાં આવે છે. તમામ પ્રક્રિયા ત્યાં થાય છે. તો આ જે ગાળો હોય છે સૌથી મોટામાં મોટો સમયગાળો જે છે એ હોય છે. તો ગઈ વખતે 2-3 ભરતી જે લાસ્ટ ટાઈમની હતી એની અંદર આ સમયગાળામાં સૌથી વધારે સમય જે છે એ લીધેલો છે. કે ફોર્મ ભરાયા બાદ પ્રોવિઝનલ મેરિટ જે છે, આપણે ગઈ ભરતીની જ વાત કરીએ તો નવેમ્બર મહિનાની અંદર ફોર્મ ભરાયા હતા કે 16 નવેમ્બર છેલ્લી તારીખ હતી અને એનું પ્રોવિઝનલ મેરિટ જે છે એ 20 ફેબ્રુઆરી આવ્યું હતું. તો તમે જોઈ શકો 3-1 મહિના જેટલો સમય જે છે એ પ્રોવિઝનલ મેરિટમાં લઈ લીધો હતો. તો અત્યારે આપણે આ ભરતીના સંદર્ભમાં વાત કરીએ તો આશરે જે છે એ 15થી 20 જૂનની વચ્ચે જે છે એ તમારું પ્રોવિઝનલ મેરિટ જે છે આવી શકે છે. 15થી 20 જૂનની આસપાસ આવી શકે છે. વહેલામાં વહેલું, એનાથી વહેલું તો આવશે નહીં. અને પ્રોવિઝનલ મેરિટ આપ્યા બાદ એક જે વાંધા અરજી માટે સૂચના આપવામાં આવે છે કે તમે તમારું જે મેરિટ આપવામાં આવ્યું છે એની અંદર તમને કોઈ વાંધો હોય, તમારી ગણતરી પ્રમાણે માર્ક્સ પ્લસ થતા હોય કે માઇનસ થતા હોય, એ પણ કંઈ પણ ફેરફાર હોય તો તમે એક વાંધા અરજી કરી શકો છો. એનો સમયગાળો આપવામાં આવે છે અને જે સ્વીકાર કેન્દ્ર ઉપર એ પણ તમે રજૂ કરી શકો છો. તો આ ભરતીના સંદર્ભમાં વાત કરીએ તો 30 જૂન સુધીમાં આ જે વાંધા અરજીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થાય એવું આપણે માની શકીએ છીએ. પછી વાત કરીએ કે અત્યારે જે છે પહેલાં ભરતીઓ જે થતી હતી એની અંદર જે છે એ જ્યારે જાહેરાત આવતી હતી એની અંદર જ કેટેગરી વાઇઝ જગ્યાઓ લખીને આવી જતી હતી. પણ અત્યારે જે શિક્ષકોના જિલ્લા બદલી કેમ્પ જે છે એ બાકી છે, તો એના કારણે જે જગ્યાઓ જે છે આપવામાં આવી નથી. તો કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એ આવશે. તો મેં વાત કરી કે 30 જૂન સુધીમાં આ પ્રક્રિયા થઈ શકે છે. કેટેગરી વાર ખાલી જગ્યાઓ જે છે બરાબર, અને ફાઇનલ મેરિટ યાદી જે છે અને કોલ લેટર જે છે એ બધું આપણે વાત કરીએ તો વહેલામાં વહેલું જે છે એ 25 જુલાઈ સુધીમાં થઈ શકે છે. તો 25થી 30 જુલાઈની વચ્ચે આ તમને કેટેગરી વાઇઝ જગ્યાઓ તમને મળી જશે. ફાઇનલ મેરિટ યાદી તમને મળી જશે અને કોલ લેટર પણ જે છે એ 1 ઓગસ્ટ આસપાસ જે છે એ નીકળી જવાની પૂરેપૂરી સંભાવના છે. અને જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો જે છે એ ઓગસ્ટ મહિનામાં પહેલાં અઠવાડિયામાં શરૂ થાય એવી હાલમાં શક્યતા રહેલી છે. બરાબર, આ જે કંઈ પણ પ્રક્રિયા જે સ્ટેપ બાય સ્ટેપ છે આ બધી થવાની જ છે ને આ બધા એમાંથી પ્રસાર થવું જ પડે છે. અને ભૂતકાળમાં પણ એટલો સમય લીધેલો જ છે અને હું જે અહીંયા સમય જે આપું છું એનાથી જલ્દી જે છે એ લગભગ થશે નહીં. એટલે મેં વહેલામાં વહેલો જ સમય લીધેલો છે. તો
કોલ લેટર જે છે અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ ઓગસ્ટ મહિનામાં શરૂ થવાની સંભાવના છે. હવે ઓગસ્ટમાં શરૂ થાય છે તો અહીંયા જોઈ શકો છો કે 11,000 જેટલી મોટી ભરતી કરવાની છે. તો ગઈ વખતે જિલ્લા પસંદગી પ્રક્રિયા 1 થી 5ની જે ચાલુ હતી તો 10 દિવસની જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરીને પછી કંઈક ઇસ્યુ થયો હતો અને રદ કરવી પડી હતી. અને પછી જે નવું શિડ્યુલ આપ્યું હતું એની અંદર એક દિવસમાં ખાલી 200 ઉમેદવારને જ બોલાવવામાં આવેલા હતા. તો વધારે ઉમેદવારો બોલાવીને ત્યાં થોડી જે છે એ તકલીફ થાય છે, એ ગણતરીમાં ને એમાં બધી ભૂલો પડતી હોય છે, એમને થોડી હેરાનગતિ થાય છે, એ બધું રહે છે. તો એ દૃષ્ટિએ જોતાં આ વખતે પણ જે છે એ 200-250 આસપાસ ઉમેદવારોને જ એક દિવસમાં બોલાવવામાં આવશે એવું આપણે માની લઈએ. તો જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા જે રહી એ આરામથી 2 મહિના ચાલે એવી છે. તો ઓગસ્ટ સપ્ટેમ્બર 1.5 મહિના જેટલું આ પ્રક્રિયા જે છે એ જિલ્લા પસંદગીની ચાલશે, કારણ કે ઘણા બધા તબક્કા જે છે એ પડશે. સૌથી પહેલાં જે છે એ ઓપન કેટેગરીની સીટો ભરાશે, એટલે કે જ્યાં સુધી જનરલની સીટો નહીં ભરાય ત્યાં સુધી કેટેગરીનો તબક્કો આપતો નથી. બરાબર છે. જનરલ મેરિટ પ્રમાણે બોલાવવામાં આવે છે અને જે ઉમેદવાર જનરલમાં ઓપનમાં લઈ લે છે અને ઓપનની સીટ આપવામાં આવે છે. અને કોઈ ઓપનનો ઉમેદવાર કેટેગરીનો ઉમેદવાર એવો કદાચ હોય કે મારે કેટેગરીની સીટ લેવી છે તો એ કેટેગરીમાંથી સીટ આપવામાં આવે છે. તો ઓપનનો જનરલનો આ તબક્કો પૂર્ણ થાય અને જો ત્યાં સુધીમાં કેટેગરીની સીટો ભરાઈ જાય છે તો પછી કેટેગરીનો કોઈ તબક્કો આપવાનો રહેતો નથી. જે કેટેગરીની સીટો બાકી રહે છે એ કેટેગરી માટે જે છે કેટેગરીનો તબક્કો પણ આપવામાં આવે છે. તો ગઈ ભરતીમાં પણ એવું થયું હતું કે લગભગ SC/BC કેટેગરી જે છે એનું અને SC કેટેગરીની સંપૂર્ણ જે સીટો જે છે એ ઓપનના તબક્કાની અંદર જ બધું પૂર્ણ થઈ ગયું હતું. તો તમે ઓપનનો તબક્કાઓ પડતા રહે એની અંદર લોકો કેટેગરીમાં લેતા રહ્યા, કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ ઉંમરલાયક થઈ ગયા હોય છે તો કેટેગરીમાં જ લેવું પડે છે. તો એના કારણે સીટો જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી. તો એ પ્રમાણે જે છે આ જિલ્લા પસંદગી ચાલવાની છે, ઘણો એવો સમય લેશે. અને જિલ્લા પસંદગી જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ છેલ્લું સ્ટેપ આવશે તમારું સ્થળ પસંદગી અથવા તો શાળામાં હાજર થવું અને તમારી નિમણૂક અને તમને ઓર્ડર જે આપવામાં આવે છે એ. બરાબર છે. તો આ જે વસ્તુ જે રહી એ છેક સુધી એટલા સુધી પહોંચી જશે સપ્ટેમ્બરમાં, અને ઓક્ટોબરની અંદર કદાચ ત્યાં સુધી દિવાળી આવી જશે. દિવાળી વેકેશન બાદ પણ જે છે એ તમને શાળામાં હાજર કરી શકે છે. તો આ જે આખું સત્ર જે રહ્યું એ સમગ્ર ભરતી પ્રક્રિયા ચાલવાની છે. અને જો દિવાળી વેકેશન પછી પણ તમે લોકો હાજર થાવ છો તો એ તમારા માટે સારું હશે, વહેલું કહેવાશે દૃષ્ટિએ, કારણ કે આ જે ભરતી પ્રક્રિયા હોય છે એ 4 થી 8 મહિના જેટલો સમય માગી લેશે. તો આ હતી તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ. કોઈ બી પ્રક્રિયા, કોઈ બી વસ્તુ રહી ગઈ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. ભરતી પ્રક્રિયા સંદર્ભે કોઈ પણ મૂંઝવણ હોય, ડોક્યુમેન્ટ સંદર્ભે કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.